મોરબીના સ્ટેશન રોડ પર 2 દિવસ પહેલા ફાઇનાન્સ ઓફિસમાં વરલી જુગાર રમાતો હોવાની બાતમીને આધારે રેન્જ આઈજીની ટીમ આરઆર સેલે દરોડા પાડીને 4 શખ્સોને રૂપિયા 1,54,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા, જેથી સ્થાનિક પોલીસની બેદરકારી છતી થઈ હતી। આ બેદરકારી દાખવવા બદલ જિલ્લા પોલીસ વડા એસ.કે. દવેએ એ વિસ્તારના પીએસઆઈ ડીજે વાઘેલા, હેડ કોન્સ્ટેબલ દીપસિંહ જાડેજા અને વિનુભાઈ પટેલને ફરજ પરથી સસ્પેન્ડ કરી દીધા હતા। મોરબી શહેરમાં રાજકોટ સેલના રેન્જના આરઆર સેલ દ્વારા વરલી મટકાનો એક ક્વોલિટી કેસ કરવામાં આવ્યો છે, જેમાં 4 તોમતદારો પકડાયેલા છે, જેને કારણે સ્થાનિક ચોકીના ઇન્ચાર્જ પીએસઆઈ શ્રી વાઘેલા, ચોકીના હેડ કોન્સ્ટેબલ દીપસિંહ જાડેજા અને મોરબી સિટીના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના ઇન્ચાર્જ વિનયકાંત પટેલ હેડ કોન્સ્ટેબલ એમની ફરજમાં બેદરકારી બદલ ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે। ઘટનાને પગલે તાત્કાલિક અસરથી પીએસઆઈ સહિત 2 કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરી દેવાતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી હતી। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, મોરબી।